નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રેલવે વિભાગની નોટિસથી અનેક પરિવારોમાં ફફડાટ। અશરફીનગર સામે 142થી વધુ મકાનો અને દુકાનોને અપાઈ નોટિસ। રાણા બોરડી ગામના પ્રકરણમાં ફરિયાદના નિકાલ મામલે થયા આક્ષેપ। સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદમાં તપાસ સામે ઉઠ્યા સવાલ। જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં બે વિદ્યાર્થી વચ્ચે થઈ મારામારી। શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થતા વાલીઓમાં રોષ। જેતપુર વીજતંત્રમાં ₹80 લાખના કથિત કૌભાંડથી ખળભળાટ। સરકારી મટીરીયલ ખાનગી કંપનીઓને વેચી દેવાયાના આક્ષેપ। પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં રેલવે ટ્રેકની આસપાસ વર્ષોથી વસવાટ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, કારણ કે રેલવે વિભાગ દ્વારા અહીં આવેલા 142થી વધુ રહેણાંક મકાનો અને દુકાનોને નોટિસ પાઠવવામાં આવી છે। પોરબંદર રેલવે વિભાગના સહાયક મંડળ એન્જિનિયર દ્વારા વિરડી પ્લોટના અશરફી નગર સામેના વિસ્તારમાં રહેતા રહેવાસીઓ અને દુકાનદારોને નામજોગ નોટિસ આપવામાં આવી રહી છે। નોટિસમાં જણાવાયું છે કે રેલવેની મિલકત પર અનધિકૃત કબજો કરવામાં આવ્યો છે, ત્યારે 15 દિવસની અંદર દબાણ દૂર કરી જગ્યા ખાલી કરવી, નહીંતર રેલવેના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે। રેલવે વિભાગ દ્વારા સર્વે હાથ ધરી તબક્કાવાર મિલકત ધારકોને નોટિસ પાઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ સાથે ચિંતા પણ જોવા મળી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે તેઓ 4 થી 5 દાયકાથી આ વિસ્તારમાં વસવાટ કરે છે અને મહાનગરપાલિકાને નિયમિત વેરો પણ ચૂકવે છે। જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે મળેલી નોટિસને કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। કેટલાક પરિવારોએ મકાન બનાવવા માટે લોન લીધી હોવાથી હજુ પણ તેના હપ્તા ચૂકવી રહ્યા છે। સર, મારું નામ વિજયરવિ જેઠવા છે અને અમે અહીંયા પાટા ઉપર વર્ષોથી રહીએ છીએ કે જેથી કરીને અમારે કોઈને કોઈ આશરો નથી, બધા મજૂરી કરીને ખાય છે, બરાબર। હવે એનું આ ખુદનું મકાન રિપેર કરવા માટેના પૈસા નથી એના પાસે, કોઈ પાસે, અને બધા મજૂરી કરીને ખાય છે અને નોટિસો અમને આપી ગયા। આ નોટિસો આપી ગયા બરાબર કે ભાઈ ગવર્મેન્ટની જગ્યા છે, પણ એ પાડી નાખે એનું કે અમને ઓલો નથી, ભલે પાડી નાખે પણ અમને કંઈક આશરો બીજો તો દેવો પડે ને। તમે આને આ નગરપાલિકાનો અમે વેરો ભરીએ છીએ, તો એ વેરો ક્યાં જાય છે ક્યાં નહીં, અમે કંઈ બીજું અમે કોઈનો વિરોધી નથી કરતા। અમે તો બસ અમને જે અમારા ગરીબ માણસોને જે ઝૂંપડપટ્ટી અમારે જે પાડી નાખે છે એ લોકો અમને આશરો આપે, પછી ખુશી ખુશી ભલે પાડી નાખે। અમારી તો ભાઈ સરકારને વિનંતી છે અને દરખાસ્ત કરું છું। આ સમગ્ર મામલે રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે ટ્રેક અને તેની આસપાસની જમીન રેલવેની માલિકીની મિલકત છે અને તેના પર થયેલા ગેરકાયદે દબાણને નિયમ મુજબ દૂર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ પોરબંદરના બંદર સુધી ટ્રેન સેવા દોડતી હતી। ટ્રેન સેવા બંધ થયા બાદ ઠક્કર પ્લોટથી આગળના વિસ્તારમાં રેલવે ટ્રેકની આસપાસ અનેક લોકોએ રહેણાંક મકાનો અને દુકાનો બનાવી વસવાટ શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે। આ અગાઉ પણ રેલવે વિભાગ દ્વારા દબાણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી। વર્ષ 2020માં નામ વગર જાહેર નોટિસ પાઠવી દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ 2022માં પશ્ચિમ રેલવેના ભાવનગર સ્થિત DRM કચેરી દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને આશરે 150 મિલકતોને નોટિસ આપી મિલકત અંગેના જરૂરી આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું અને પુરાવા રજૂ ન કરવામાં આવે તો જગ્યા ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી। હાલો, મારું નામ હંસા જગદીશ દાસામાં। સાહેબ, અમે નાના બાળ બચ્ચાવાળા ક્યાં જાય, પહેલાંય નોટિસ અમારી આવી હતી, તો અમે અત્યારે એ અમે ખાલી નથી કરીને અમને ધરાર ખાલી કરાવે સાહેબ, ને અમને ભાડે કોઈ દેતા નથી સાહેબ। અમે નાના બચ્ચાવાળાને જાય કે અમને તહેવાર તો સુખ શાંતિથી કરવા દો। તમે બેન કેટલા વર્ષોથી આવી રહ્યા છે બધે આ લોકો બધે? અમારે તો 30-40 વર્ષ થયા સાહેબ। જઈ ત્યાં એમને નોટિસ દીધે રાખે છે સાહેબ। અમે જાય ક્યાં નાના બાલ બચ્ચાવાળા, હમણાં અમારા આટલા ટાબરિયા લઈને અમે ક્યાં જાય સાહેબ? ને અમને મકાને નથી દેતા ખાલી, મકાન લેવા ભાડે મકાન ગોતવા જાય તો મકાનોય ના પાડી દઈશ। ખાઈ હું કાગળ પુઠાવીને અમે કરતા હોય
ને અમને તાત્કાલિક નોટિસ દે ને અમને તાત્કાલિક સાહેબ અમને ખાલી કરાવે છે એ લોકો. તો શું હવે અમારે કરો, એનો ન્યાય દ્યો અમને. હવે ફરી સ્થાનિક રેલવે તંત્ર દ્વારા નામજોગ નોટિસ પાઠવવામાં આવતા વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારોમાં મકાન ગુમાવવાનો ભય અને ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. હવે રેલવે વિભાગની કાર્યવાહી સામે સ્થાનિકો શું રજૂઆત કરે છે અને તંત્ર દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં યોજાનારા પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ મેળાની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં મેળાના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ગણાતી વિવિધ રાઇડ્સને હાલ રંગરોગાણ અને મરામત કરીને તૈયાર કરવામાં આવી રહી છે. શહેરના વીવી બજાર નજીક તેમજ વનાણા જીઆઈડીસી વિસ્તારમાં રાઇડ્સ ધારકો દ્વારા ચકડોળ, બ્રેક ડાન્સ જેવા વિવિધ પ્રકારના ઝૂલા અને બાળકો માટેની રાઇડ સહિતના મનોરંજનના સાધનોને આકર્ષક બનાવવાની કામગીરી ચાલી રહી છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી રાઇડ્સ ધારકો દ્વારા તમામ સાધનો સમયસર તૈયાર થઈ જાય તે માટે દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે. રંગરોગાણની સાથે રાઇડ્સની જરૂરી મરામત તેમજ તકનીકી ચકાસણી પણ કરવામાં આવી રહી છે, જેથી મેળામાં આવતા લોકોને સલામત અને આનંદદાયક અનુભવ મળી રહે. દર વર્ષે જન્માષ્ટમી લોકમેળામાં લાખો લોકો ઉમટતા હોવાથી રાઇડ્સ અને મનોરંજનના સાધનો મેળાનું ખાસ આકર્ષણ રહે છે, જેને લઈને રાઇડ્સ ધારકો પણ અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. જોકે છેલ્લા 2 વર્ષ દરમિયાન લોકમેળાના દિવસોમાં વરસાદી માહોલ સર્જાતા રાઇડ્સ ધારકો સહિતના ધંધાર્થીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. ત્યારે આ વર્ષે હજુ સુધી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ ન થતા મેળાના વેપારીઓમાં સારા ધંધાની આશા જોવા મળી રહી છે. રવિ અશોક ચુડાસમા મારું નામ. અમે 25-30 વર્ષથી આપણે ધંધો છે અમારો, અને અમારે હોળી ને બ્રેક ડાન્સ છે, બરાબર. અમે અમારું આખો ઘર કાઢલો આમાં કલર કામ કરી 15-20 દિવસથી હાથે કલર કરી, હાથે ઘસી, હાથે બધું કરી. અમારી મહેનત છે આ બધી 15-20 દિવસની. અને પોરબંદરના મેળામાં 2 વર્ષથી અમને નુકસાની ગઈ છે. આજુ કરી ભગવાન પાસે પ્રાર્થના કરી અમે આજુ પર અમે નુકસાનમાં ના જાય એથી અમારી વિનંતી કરે. મારું નામ વિશાલ છે ને અમે આજે 20 વર્ષથી ધંધો કરીએ છીએ મેળાનો. તો એમાં 2-4 વર્ષથી હમણાં એવું થાય છે ને કે હરખું મેળો થતો જ નથી. 2 વર્ષથી તો વરસાદ જ પાછળ પડી ગયો કે આ વર્ષે જો સારું થાય તો અમારે થોડોક લાભ રહે. બરોબર છે. મેળામાં કયા પ્રકારની આઈટમ છે અમારી પાસે બ્રેક ડાન્સ છે, ટોળા છે, નાવ છે, બધી પ્રકારની આઈટમો છે. બાળકોની રાઈડે પણ છે અમારી પાસે. નાની તૈયારી છેલ્લા કેટલા સમયથી તમે શું તૈયારીમાં શું કરવાનું હોય છે આમાં તમારું? આમાં પૂરો કલર ઉતારવો પડે, પાછો કલર ચડાવવો પડે. ગયા વર્ષે જે થઈ ગયું હતું પાણીમાં, તો એનો કેમ કે કલર આખો કાઢીને પાછો કરવો પડે. દર વર્ષે કરવો જ પડે કલર. અને જે અમે કરતા હોય કલર, તો આજે સમજી લો ને કે મહિના દિવસ ઉપરથી કલર કરીએ અમે. ખૂબ અમારે આખું પૂરું પરિવાર જ છે. અમારા પરિવારના જે લોકો બધા છે અમે આ જ ધંધો કરીએ છીએ, અને અમે ખુદ ઉપર જ કલર કરીએ અને ખુદ ઉપર જ રાઈડ ફિટ કરીએ અને અમે ખુદ જ કરીએ. બીજી તરફ વરસાદના અભાવે ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે, જેના કારણે હાલ ખેડૂતો અને વેપારીઓની બંનેની નજર મેઘરાજા પર ટકેલી છે. ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે પાક માટે સમયસર સારો વરસાદ થાય, જ્યારે મેળાના વેપારીઓ અને મુલાકાતીઓની અપેક્ષા છે કે મેળાના દિવસોમાં વરસાદ વિઘ્ન ન બને. આમ આ વર્ષે પોરબંદરમાં મેઘરાજાને લઈને એક તરફ ખેડૂતો માટે આશા તો બીજી તરફ લોકમેળાના વેપારીઓ માટે ચિંતાની સ્થિતિ જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરના કીર્તિ મંદિર ખાતે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. ત્યારે કીર્તિ મંદિર પરિસરમાં આવેલું ગાંધી હાર્ટ સોવેનિયર શોપ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગાંધીજીની સ્મૃતિ સાથે જોડાયેલી વિવિધ ચીજ વસ્તુઓ અહીં વેચાણ માટે ઉપલબ્ધ છે, પરંતુ પ્રવાસીઓમાં સૌથી વધુ આકર્ષણ ગાંધીજીના પ્રિય ચરખાનું જોવા મળી રહ્યું છે. ગાંધી હાટમાંથી મળતી માહિતી મુજબ અહીં દર વર્ષે અંદાજે 1200 જેટલા ચરખાનું વેચાણ થાય છે, અને પ્રવાસીઓ પોરબંદરની મુલાકાતની યાદગીર તરીકે ચરખાને ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
આ ગાંધી હાટમાં ₹250થી લઈને ₹1500 સુધીની કિંમતના વિવિધ કદ અને પ્રકારના ચરખા વેચાણ માટે ઉપલબ્ધ છે. ત્યારે પ્રવાસીઓ પોતાના બજેટ અને પસંદગી પ્રમાણે ચરખાની ખરીદી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે ચરખો માત્ર એક વસ્તુ તરીકે નહીં, પરંતુ મહાત્મા ગાંધીજીના વિચારો, સ્વદેશી અને આત્મનિર્ભરતાના સંદેશ સાથે જોડાયેલી સ્મૃતિ તરીકે પ્રવાસીઓ સાથે લઈ જાય છે. દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી આવતા પ્રવાસીઓ પણ ચરખા સહિત ગાંધીજી સાથે જોડાયેલી સ્મૃતિ ચિહ્નો ખરીદી રહ્યા છે, જેના કારણે કીર્તિ મંદિર ખાતે આવેલો ગાંધી હાટ પ્રવાસીઓ માટે યાદગાર ખરીદીનું સ્થળ બની રહ્યું છે. પ્રશાંત મોટા, મેનેજર, કીર્તિ મંદિર, પોરબંદર. તારીખ 2 ઓક્ટોબર 2016 રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધી હાટનો ખુલ્લો મૂકવામાં આવેલો હતો પ્રવાસીઓ માટે, અને ત્યારથી લઈને આજ સુધીમાં પ્રવાસીઓ દ્વારા ખૂબ બહોળી પ્રમાણમાં બધી વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે, જેમ કે ચરખા છે, બોલપેન છે, કિચન છે, જુદી જુદી જાતના પેન સ્ટેન્ડ છે, મગ છે. આ બધી વસ્તુઓમાં સૌથી વધારે ડિમાન્ડ ચરખાની રહે છે, અને આ સામાન્ય રીતે બાકી બધી વસ્તુઓ પણ પ્રવાસીઓ બહુ સારી પ્રમાણમાં ખરીદી જાય છે. ખાસ કરીને ચરખા ક્યાંથી ક્યાં સુધીના ભાવના? ચરખામાં અલગ અલગ રેન્જમાં છે. સૌથી નાનો ચરખો છે તો માની લો કે 250 રૂપિયામાં મળે છે. બાકી એ જ પછી પેકિંગમાં લઈએ, ગ્લાસ પેકિંગમાં આવે તો એ 500 રૂપિયામાં છે. બાકી બીજા એનાથી થોડો મોટો ચરખો છે જે 300 રૂપિયામાં છે, અને જો એ પણ ગ્લાસ પેકિંગમાં હોય તો એનો ભાવ એ પ્રમાણે 1500 રૂપિયા છે. એટલે અલગ અલગ જાતના અને અલગ અલગ સાઇઝમાં અને અલગ અલગ ભાવ પ્રમાણેના બધાને પરવડે એવા ચરખા પણ મળે છે. પોરબંદરના રાણા બોરડી ગામે સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા. ત્યારે આ મામલે કરાયેલી ફરિયાદનો યોગ્ય તપાસ કર્યા વિના જ નિકાલ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. રાણા બોરડી પ્રકરણમાં પ્રધાનમંત્રી કાર્યાલયના પોર્ટલ પર કરવામાં આવેલી ફરિયાદ અંગે પોરબંદર જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલા જવાબ સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે, જેમાં જિલ્લા પંચાયતના ચીટનીસની સહીવાળા સત્તાવાર પત્રમાં ફરિયાદની વિષયવસ્તુ સ્પષ્ટ થતી ન હોવાનું જણાવી ફરિયાદને ફરી રજૂઆત કરવા જણાવવામાં આવ્યું છે. જોકે ફરિયાદીના જણાવ્યા મુજબ આ કોઈ સામાન્ય અરજી નહોતી, પરંતુ 8 પાનાની વિગતવાર ફરિયાદ હતી, જેમાં સમગ્ર પ્રકરણની હકીકત, અગાઉ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં કરવામાં આવેલી રજૂઆતો, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી તેમજ જિલ્લા પંચાયત સમક્ષ રજૂ કરવામાં આવેલા આધાર પુરાવાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વધુમાં ફરિયાદની નકલ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવી હતી, અને આરટીઆઈ હેઠળ પણ આ દસ્તાવેજો ઉપલબ્ધ કરવામાં આવ્યા હોવાનું ફરિયાદીનું કહેવું છે. આટલા દસ્તાવેજો અને પુરાવા ઉપલબ્ધ હોવા છતાં ફરિયાદને અસ્પષ્ટ ગણાવી તેનો નિકાલ કરવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર ફરિયાદની તટસ્થ તપાસ કરવામાં આવી કે નહીં તે અંગે પણ હવે પ્રશ્નો ઊભા થયા છે. ફરિયાદીના જણાવ્યા મુજબ અગાઉ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ આ જ પ્રકરણ અંગે રજૂઆતો કરવામાં આવી હતી, અને ઉચ્ચ કક્ષાએથી અહેવાલ પણ માંગવામાં આવ્યો હતો. તેમ છતાં સ્થાનિક સ્તરે યોગ્ય ચકાસણી કર્યા વગર જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે ફરી વખત પાછું હસવું આવે છે, બરોબર, કે હવે પ્રધાનમંત્રી કાર્યાલયના આદેશને ઘોડીને પી જવામાં આવ્યો છે, એનું પ્રસ્થાપિત કર્યું, ને પત્ર વ્યવહાર જે છે એમાં ખુલાસો થયો કે ચીટનીસ જે પોરબંદર જિલ્લાના ચીટનીસ છે, અહીંયા 8 પાનાની ફરિયાદ વંચાણે લીધા વગર આ અરજીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને, યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કરવામાં આવેલી અરજીને ફાઇલે કરવામાં આવી છે. એટલે એનો મતલબ એવો થયો છે કે પોરબંદર જિલ્લા પંચાયતનું તંત્ર ખાડે ગયું છે, અથવા તો એને કોઈ પણ પ્રકારનું નોલેજ નથી, કાયદાકીય નોલેજ. હવે બીજી વાત કે આજ એ જ ચીટનીસ છે, બરોબર, કે જેના અનુસંધાનમાં વિકાસ કમિશનરની અંદરમાં અથવા તો જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ, તપાસ સમિતિ વિરુદ્ધ એલિગેશન કરી અને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ અનુસંધાનની અંદરમાં જે ફરિયાદ કરવામાં આવી હતી એમાં પત્ર વ્યવહાર પણ ચીટનીસે કરવામાં આવેલો હતો. એટલે કાયદાની અને બંધારણની જોગવાઈઓને ખુદ ચીટનીસને ખબર નથી, ક્લાસ 1 અધિકારીને. એ સૌથી મોટો ગંભીર બાબત છે. અને આ પ્રકરણની અંદરમાં ફરી વખત ખુલાસો થયો છે કે પ્રધાનમંત્રી કાર્યાલય અથવા તો પ્રધાનમંત્રી શ્રી અને રાષ્ટ્રપતિને કરવામાં આવેલી ફરિયાદનો પણ સાઈડમાં ખાલી એક આધાર પુરાવા મુજબ સિંગલ A4 કાગળ ઉપર જવાબ દઈને પૂરું કરી દેવામાં આવે છે. એટલે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીને કચેરીના મોટા ભાગના અધિકારીઓમાં પત્ર વ્યવહારની નીતિ અને સહી કરીને કાગળ ઉપર ફાઇલ બનાવવાની નીતિ ફરી વખત પ્રસ્થાપિત થઈ છે. વધુ વિગતો સાથે
રાષ્ટ્રપતિશ્રી અને વડાપ્રધાનશ્રીને વિગતવાર ફરિયાદ કરવામાં આવી છે. હવે ફરિયાદીએ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી કાર્યાલય અને ગુજરાત સરકાર સમક્ષ ફરીથી વિગતવાર રજૂઆત કરી છે, જેમાં જિલ્લા પંચાયતના ચીટનીસ સહિત સંબંધિત અધિકારીઓની ભૂમિકા અને જવાબદારીની તપાસ તેમજ સમગ્ર ફરિયાદ નિવારણ પ્રક્રિયાની સ્વતંત્ર અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરને હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી બનાવવાના ગ્રીન પોરબંદર સંસ્થા દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર 1000 વૃક્ષોના વાવેતર અભિયાનનો શુભારંભ કુછડી ગામ નજીક કરવામાં આવી રહ્યો છે. પોરબંદર નજીક કુછડી ગામ પાસે આવેલા મરીન ટાસ્ક ફોર્સના પટાંગણમાં ગ્રીન પોરબંદર અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત સહયોગથી આ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોરબંદર કલેક્ટર SD ધનાણી, રેડક્રોસ સોસાયટીના અધ્યક્ષ તથા ગ્રીન પોરબંદરના સંસ્થાપક રામદેવભાઈ મોઢવાડિયા અને કોર્ડિનેટર તથા મહાનગરપાલિકાના સભ્ય ધર્મેશભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન અંતર્ગત પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ વૃક્ષોનું વાવેતર માત્ર પર્યાવરણની જાળવણી નહીં, પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ મળી રહે તે દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું છે. મરીનના સેક્ટરના જે અધિકારીઓ છે એ આસામેલ બધું સહિતના અધિકારીઓની હાજરીની અંદર યોજાયો હતો અને આ પટાંગણની અંદર લગભગ 1000 જેટલા વૃક્ષો વાવી અને આ જે ઓફિસનું જે પટાંગણ છે એ વૃક્ષોથી આચ્છાદિત કરવાનો કાર્યક્રમ અમે અહીંયા બધાના સહયોગથી યોજ્યો છે. ગ્રીન પોરબંદરે ત્યારથી સંકલ્પ કર્યો છે કે પોરબંદરને હરિયાળું બનાવવાનું, પોરબંદરને લીલુંછમ બનાવવાનું. એની અંદર પોરબંદરના પ્રધાનોનો, નાગરિકોનો અને દાતાઓનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે અને હું આનંદ સાથે કહું છું કે લગભગ અત્યારે 15000 જેટલા વૃક્ષો પોરબંદર શહેરની અંદર વવાય અને ગ્રો થઈ ચૂક્યા છે અને ભવિષ્યની અંદર આખા જિલ્લાની અંદર જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સદભાવના ટ્રસ્ટના સહયોગથી ગ્રીન પોરબંદર છે એ બધા પટાંગણો આ ટાઈપના પ્રકારના હોય, જ્યાં આ પ્રકારની જગ્યાઓ, ખુલ્લી જગ્યાઓ હોય ત્યાં વાવવાનો, વૃક્ષો વાવવાનું આયોજન કરેલું છે અને આવનારા દિવસોની અંદર આપણે બધા સાથે મળી અને પોરબંદર જિલ્લાને પર્યાવરણથી સુરક્ષિત બનાવીએ, વૃક્ષો વાવીએ અને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા ઊભી થઈ છે એમાંથી છુટકારો મેળવવા માટે આપણે બધા સાથે મળી અને આ વૃક્ષોમાં સાથ અને સહકાર આપો. તેમ બધા 1500 રૂપિયા આપી તમારા કોઈ પણ જે ડિયર બનશે એનું આપ નામ લખાવી શકશો. કોઈની પુણ્યતિથિ હોય, કોઈની મેરેજ એનિવર્સરી હોય, કોઈનો જન્મદિવસ હોય, ત્યારે 1500 રૂપિયા આપી અને એક વૃક્ષો તમે વાવશો તો તમે 5 અણુક્ષેત્ર 200 વર્ષ સુધી તમારા ચાલશે. અહીંયા કેટલા બધા પક્ષીઓ આવી અને એની જથ્થાને તૃપ્ત કરશે તો આ મોટું પુણ્યનું કામ છે. બધા સાથ અને સહકાર આપો. પોરબંદરના પ્રજાજનો એવી આપ સૌને ગ્રીન પોરબંદર વતી હૃદયપૂર્વક અપીલ કરું છું. પોરબંદર જિલ્લાના કુછડી ગામે મરીન સેક્ટર કમાન્ડરની કચેરીના પટાંગણમાં આજે મરીન કમાન્ડો અને તેમની સાથે ગ્રીન પોરબંદર, સદભાવના ટ્રસ્ટ વગેરે સંસ્થાના સહયોગથી અને પદાધિકારીઓની હાજરીમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર કાર્ય છે. પોરબંદર જિલ્લાને પર્યાવરણ અને જળ બંનેની ખૂબ જ જરૂરિયાત રહેલી છે. આ પ્રસંગે વધુને વધુ લોકો વૃક્ષો વાવતા થાય અને વૃક્ષો થકી પર્યાવરણનું અને આ પૃથ્વીનું જતન કરે એવી સૌને હું અપીલ કરું છું. ફરીથી મરીન કમાન્ડો, ગ્રીન પોરબંદર અને સદભાવના ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન. ગ્રીન પોરબંદર સંસ્થા દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈને વૃક્ષારોપણ તથા વૃક્ષોના જતન માટે આગળ આવે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે યોજાનારા લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ લોકમેળામાં વિવિધ કેટેગરીના પ્લોટ અને સ્ટોલ મેળવવા માટે ફોર્મ વિતરણની કામગીરી પણ ધમધમી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં છેલ્લા 3 દિવસ દરમિયાન લોકમેળામાં વિવિધ કેટેગરીના કુલ 460 જેટલા પ્લોટ માટે 620 જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે વિતરણ થયેલા આ ફોર્મમાંથી 200 જેટલા ફોર્મ પરત જમા પણ થઈ ચૂક્યા છે. આ લોકમેળામાં સૌથી વધુ માંગ ખાણીપીણી અને રમકડાના સ્ટોલની જોવા મળી રહી છે. ત્યારે ખાણીપીણી અને રમકડાના કુલ 239 પ્લોટ માટે અંદાજે 350 ફોર્મ ઉપડ્યા છે. આ ઉપરાંત નાના મોટા ચકડોળ અને મોતના કૂવા માટેના 74 પ્લોટ સામે 107 ફોર્મનું વિતરણ થયું છે. જ્યારે રેકડી, કેબિન અને પાથરણા માટેના 134 પ્લોટ સામે 163 ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે.
આ આંકડા જોતા લોકમેળાના સ્ટોલ અને પ્લોટ માટે વેપારીઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઓડદર ખાતે સર્વોદય વનનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ સ્થળની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓએ આ કામગીરીની ગુણવત્તા જાળવવા અને સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. કુતિયાણામાં મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યોજાયેલા સેમિનારમાં મહિલાઓને જાતીય સતામણીના કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ આ પ્રકારની ફરિયાદો માટેના પોર્ટલ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 7ના વર્ગખંડમાં ચાલુ ક્લાસ દરમિયાન 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. આ બનાવની મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ ઉગ્ર બનતા એક વિદ્યાર્થીએ ઉશ્કેરાઈ અને હાથમાં પહેરેલું કડું બીજા વિદ્યાર્થીના માથાના ભાગે ઝીકી દીધું હતું, જેના પગલે વિદ્યાર્થીના માથામાં ગંભીર ઈજા થતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. આ ઘટનાને લઈને સૌથી ગંભીર બાબત એ છે કે વર્ગખંડમાં શિક્ષક હાજર હોવા છતાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેમાં કુણાલ નામના શિક્ષક ક્લાસમાં હાજર હોવા છતાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલને રોકવામાં બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે. સીસીટીવીમાં વર્ગખંડની અંદરની સ્થિતિ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને લઈને શાળા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટના બાદ શાળા તંત્ર દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. જોકે શાળા તરફથી શિક્ષક ક્લાસમાં હાજર ન હતા ત્યારે બનાવ બન્યો હોવાનો બચાવ કરવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે. બીજી તરફ સામે આવેલા સીસીટીવી વિડીયોમાં શિક્ષકની હાજરી જોવા મળતી હોવાના આક્ષેપો સાથે શાળા તંત્રના આ બચાવ સામે પણ સવાલો ઉઠ્યા છે. આલ્ફા સ્કૂલમાંથી અમને 10 વાગે ફોન આવ્યો કે તમારા બાળકને લાગી ગયું છે ને તમે અહીંયા આવો. અમે ત્યાં ગયા ને તમારો છોકરો આખો લોહી લુહાણ હતો, અને ત્યાં પછી સરને પૂછ્યું ને કે સર આ કઈ રીતના બનાવ બન્યો, તો કે સર કે અંદર હતા નહીં, પીરિયડમાં આવતા હતા ત્યારે આ બનાવ બન્યો. કે પછી બાળકને પૂછ્યું ને છોકરાને પૂછ્યું તો એને એમ કીધું કે સર પીરિયડમાં હતા, કે ક્લાસ લેતા હતા ને આ બનાવ બન્યો છે. સીસીટીવી કેમેરા અમે જોયું તો સર ત્યાં ઊભા છે ને આ બનાવ બન્યો છે. એ 2 છોકરા બાંધ્યા, એમાં એ છોકરાને હાથમાં કડું પહેર્યું હતું ને કડું આને મારી દીધું, અને સર ત્યાં હાજરમાં હતા. એ શિક્ષકનું નામ કયું હતું આર્યન? કુણાલ સર હતો. અભ્યાસ કરે 7મા ધોરણમાં. સર હા, શિક્ષકની બેદરકારી. શિક્ષક હતા અને આ બનાવ બન્યો. બારે નાસ્તો કરતો ના બનાવ બન્યો હોય તો આપણે સમજ્યા, પણ આ તો ચાલુ ક્લાસે આ બનાવ બન્યો, તો શિક્ષકની પૂરેપૂરી બેદરકારી છે. અને અમે સરને કહીશી તો એમ કે એ તો બાળક છે, એ તો બાંધતા હોય. સંજયભાઈ, શું ઘટના બની હતી આલ્ફા સ્કૂલમાં? ઘટના સાહેબ એવી હતી કે ચાલુ છે ફોન આવ્યો આ મને સાહેબનો કે છોકરા તમારા બાયદા છે. એટલે હું અહીંયા સ્કૂલે ગયો એટલે મારા છોકરાને માથામાં લોહી નીકળ્યું, લાગી ગયું છે, માથામાં લોહીને શર્ટ આખો ભરાઈ ગયેલો હતો. ત્યાં ગયો સ્કૂલે તો સાહેબે કીધું કે ભાઈ શું છે એ કે, એટલે સાહેબ હતા હાજરમાં, અને ચાલુ પીરિયડમાં મારા છોકરા ઉપર બીજા 2 છોકરા બાંધીને પૂરા છોકરાએ માથામાં કડું મારી દીધું. સાહેબ હાજર હતા છતાં સાહેબ આવું થયું એમ. સાહેબ હાજર હતા, બહાર હોય તો વાત બરોબર છે કે ભાઈ ગ્રાઉન્ડમાં, આ ચાલુ પીરિયડમાં છોકરા બાંધતા હતા, પણ સાહેબનું અહીંયા ધ્યાન નહોતું એમ કે વિડીયોમાં રજૂઆત કરી કે શું કીધું? ના સ્કૂલમાં તો સાહેબને કીધું, પ્રિન્સિપાલને કીધું હતું, તો એ પ્રિન્સિપાલ તો એમ કે છોકરાઓ છે એ તો એ કે બાયદા રાખે, એ કે એ બાયદા રાખે તો જવાબદારી તો સ્કૂલની હોય ને સાહેબ. ક્લાસમાંથી બહારથી હોય તો બરોબર છે. જેતપુર પીજીવીસીએલ ડિવિઝનમાં સરકારી માલસામાનના ગેરવહીવટ અને ગેરરીતિના આક્ષેપ થયા છે, જેમાં પીજીવીસીએલના સ્ટોરમાંથી લાખો રૂપિયાનું સરકારી મટીરીયલ વિભાગીય કામના બહાને બહાર કાઢી અને ખાનગી સોલાર કંપનીઓને વેચી દેવાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. મળતી વિગતો મુજબ ગત 27 ફેબ્રુઆરીના રોજ જેતપુર પીજીવીસીએલના સ્ટોરમાંથી ડિપાર્ટમેન્ટલ કામના બહાને લાખો રૂપિયાનું મટીરિયલ બહાર કાઢવામાં આવ્યું હતું, જેમાં આશરે 12.5 કિલોમીટર ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર કેબલ, 9 મીટર ઊંચાઈના આશરે 30 જેટલા લોખંડના વીજ થાંભલા અને 400 જેટલા પિનનો સમાવેશ થતો હોવાનું સામે આવ્યું છે.
આ સરકારી મટીરિયલ અંગે ગેટ પાસ અને રજિસ્ટરમાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. તેમજ મટીરિયલ ખારચીયા ગામે પડ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં કરવામાં આવેલી તપાસમાં રજૂ કરવામાં આવેલા થાંભલા જૂના હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 12.5 કિલોમીટર કેબલ અંગે સ્ટોર રજિસ્ટરમાં નોંધ જ ન મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલો વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે રાજકોટ વર્તુળ કચેરી દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં કોઈ ખાસ તથ્ય ન મળ્યું હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ થયા છે. કસૂરવારો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવાને બદલે શરૂઆતમાં માત્ર બદલીના આદેશ કરવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી હતી. ત્યારબાદ આરટીઆઈ કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પુરાવા સાથે રજૂઆત કરવામાં આવતા મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હતો અને બાદમાં ગુજરાત ઉર્જા નિગમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં ગેરરીતિઓ સામે આવતા આખરે પીજીવીસીએલ દ્વારા 5 અધિકારી અને કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પીજીવીસીએલના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર બીડી રાડાના જણાવ્યા અનુસાર રાજકોટ નિગમ કચેરી દ્વારા અધિકારીઓ મારફતે તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ જ 5 કર્મચારીઓ સામે સસ્પેન્શનના આદેશ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં 2 ડેપ્યુટી એન્જિનિયર એનપી ગોહેલ અને જેઆર વલેરા, જુનિયર એન્જિનિયર એપી પાનસુરિયા, એક્સપેન્ડિચર એકાઉન્ટન્ટ કે વાગડિયા અને સ્ટોરકીપર આર વનારનો સમાવેશ થાય છે. નામ સાહેબ બીપી રાડા, કાર્યપાલક ઇજનેર. સાહેબ પીજીસીએલ ડિવિઝન સ્ટોરમાંથી આશરે 80 લાખ રૂપિયાનો માલ, કેબલ, થાંભલા, પિન, કાંદી સોલાર કંપની બારોબાર વેચી દેવાનો કૌભાંડ અંગે વિશે શું કહેશો? અત્યારે તપાસ ચાલુ છે અને તપાસ થયા પછી ફાઇનલ આઉટકમ આવે એટલે કોઈને વેચ્યા છે કે શું છે તપાસ થયા પછી ખબર પડે. અત્યારે ક્લિયર નહીં ખબર પડી શકે. સાહેબ રાજકોટ અધિકારી કરીને તપાસમાં કશું ના મળ્યું, ક્લીન ચેટ આવ્યું, જ્યારે વડોદરા ઉર્જા નિગમે કૌભાંડ પકડી પાડ્યું, શું કહેશું? ના, અમારે રાજકોટ નિગમિત કચેરી દ્વારા જ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવેલી છે અને એ તપાસ પછી જ પગલાં લેવામાં આવેલા છે. સાહેબ સ્થાનિકો જે ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાપરવાહી હતી તેમની પણ કોઈ સંડોવણી છે કહી શકો છો? અત્યારે તપાસ અંદર ચાલુ છે વિશેષમાં, એટલે તપાસ થાય પછી જ આગળ ખબર પડે. ખાસ સાહેબ જે ભીનું કરવા માટે ખારેકિયા ગામે હોવાના ખોટા દાવા કરાયા અને રજિસ્ટરમાં એન્ટ્રી ન હોવા છતાં ગાબા ચોરી કરવામાં આવી સરકારી રેકોર્ડમાં સાથે ચેડા કરવા બાબતે કોઈ ફોજદારી ખાતે તપાસના આદેશ આપ્યા છે? અત્યારે કોઈ ફોજદારી તપાસના આદેશ આપ્યા હોય એવું મારા જાણમાં નથી. ખાસ સાહેબ બદલીના હુકમ છતાં કાર્યાલય એન્જિનિયર સહિત તમામ કર્મચારીઓને શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે બદલીના આદેશ પછી આજની તારીખે સસ્પેન્શનના ઓર્ડર 5 કર્મચારી સામે બજાવવામાં આવેલા છે. એમાં 2 ડેપ્યુટી એન્જિનિયર છે, એનપી ગોહેલ અને જેઆર વલેરા, એક જુનિયર એન્જિનિયર છે એપી પાનસુરિયા, એક અમારા જે છે એસે એક્સપેન્ડિચર કે વાગડિયા છે અને એક અમારા સ્ટોર કીપર આર વનાર છે. જોકે હાલ સુધી ફોજદારી તપાસના આદેશ આપવામાં આવ્યા નથી અને સમગ્ર મામલે વિભાગીય તપાસ ચાલુ હોવાનું પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું છે. તપાસમાં વધુ અધિકારીઓની સંડોવણી સામે આવે છે કે કેમ અને આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ સહિતની ફોજદારી કાર્યવાહી થાય છે કે કેમ તેના પર હાલ તો સૌની મીત મંડાણી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરમાં ધરમપુર ગામના પાટિયા નજીક રહેતી એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે ખાડી કાંઠે રહેતી રેખા મોહન વાઘેલા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના બરડા ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી અને દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે ફાટલનેશ નજીકથી દરોડો પાડી હકાદાના મોરી નામના આ શખ્સની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. તો શેરમણકી નેશ નજીકથી પણ લાખા લખમણ મોરી નામના આ શખ્સનો દેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં બંને આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે. માધવપુરના ચિંગરિયા ગામે જાહેર રોડ પરથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે ટાવરની બાજુમાં રહેતા રાજુ ઉમર લાડક નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખેરા વિસ્તારની સીમમાંથી જુગારધામ ઝડપાયું છે. જેમાં પોલીસે દરોડો પાડી 7 જેટલા જુગારીઓને ઝડપી અને કાર્યવાહી હાથ ધરી હતી.
બોખીરાના રાતલા સીમ વિસ્તારમાં પોતાની વાડીએ રહેતો ભરત દેવા કેસવાલા નામનો આ શખ્સ જુગારધામ ચલાવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી તેની વાડીના રહેણાંક મકાનમાંથી જુગારની મોજ માણી રહેલા ભરત સહિત લીલાભાયા પરમાર, વિજય લખમણ ભૂતિયા, નરેશ અરવિંદ મેઘનાથી, પ્રતાપ અરભમ મોઢવાડિયા, અરભમ અરસી ઓડેદરા અને સામત દુદા ખૂંટી નામના આ શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ સ્થળ પરથી ₹1,12,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના પારાવાડા ગામે જાહેર રોડ પરથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ગામના પાદરમાં રહેતા ખીમા રાજા કારાવદરા નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રેલવે વિભાગની નોટિસથી અનેક પરિવારોમાં ફફડાટ. અશરફીનગર સામે 142થી વધુ મકાનો અને દુકાનોને અપાઈ નોટિસ. રાણા બોરડી ગામના પ્રકરણમાં ફરિયાદના નિકાલ મામલે થયા આક્ષેપ. સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદમાં તપાસ સામે ઉઠ્યા સવાલ. જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં 2 વિદ્યાર્થી વચ્ચે થઈ મારામારી. શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થતા વાલીઓમાં રોષ. જેતપુર વીજતંત્રમાં ₹80 લાખના કથિત કૌભાંડથી ખળભળાટ. સરકારી મટીરીયલ ખાનગી કંપનીઓને વેચી દેવાયાના આક્ષેપ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.